વિદ્યાર્થીઓ, આજે આપણે ઉદાહરણનો 8મો દાખલો જોવાના છે. આ જે આકૃતિ છે એ વિસ્ટન બ્રિજની છે. વિસ્ટન બ્રિજની થિયરી આ દાખલાઓ પડશે પછી આવતી જ છે. તો આ દાખલો એ કિર્ચોફના શ્રેણી અને સમાન કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ ને આધારિત થાય છે. એટલે અત્યારે આપણે એને દાખલાને જોઈ લઈએ છીએ. આ ઉદાહરણનો 8મો છે. આવો સ્વાધ્યાયનો પણ છે. બંનેમાં આ જ આકૃતિ આવે છે, પણ અવરોધના અને વોલ્ટેજના મૂલ્ય જુદા જુદા છે. ફરક ખાલી એટલો જ છે. અને આ જે આકૃતિ છે એ આકૃતિમાં આપણે આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ પ્રવાહ જ આપણે શોધવાનો છે. આગળના દાખલાઓની જેમ બધી શાખામાંથી વહેતો પ્રવાહ અહીંયા શોધવાનો નથી. ફક્ત ગેલ્વેનોમીટર એટલે કે શાખા બી માંથી વહેતો જ પ્રવાહ શોધવાનો છે. એટલે બીડી માં જે પ્રવાહ આવે એને ટાર્ગેટ રાખીને આગળ કામ કરવાનું છે. તો આગળના દાખલા પ્રમાણે હવે આપણે શરૂઆત કરીએ. તો આપણી પાસે 100 ઓહ્મ, 10 ઓહ્મ, 60 ઓહ્મ, 5 ઓહ્મ અને ગેલ્વેનોમીટરનો અવરોધ 15 ઓહ્મ છે. સાથે બેટરીનો વોલ્ટેજ 10 વોલ્ટ છે. તો અહીંયા બેટરી એક જ છે. તો બેટરીના ધન છેડાથી નીકળતો પ્રવાહ ધારો કે I1 છે અને એ બિંદુ એ આગળ I1 જેટલો જ પ્રવાહ રહેશે. પછી એ બિંદુ આગળથી એને જવાના બે રસ્તા પડે. એક B તરફ અને બીજો D તરફ. B તરફ જતો પ્રવાહ એ I2 છે અને D તરફ જતો પ્રવાહ એ I3 છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ બિંદુ A પાસે લખીએ તો એ જંકશન તરફ તેની નજીક કોણ આવે છે? I1. અને તેનાથી દૂર કોણ જાય છે? તો કે I2 અને I3. એટલે દૂર જતા પ્રવાહનો સરવાળો I2 વત્તા I3, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે આ I2 જેટલો જે પ્રવાહ એ B આગળ પહોંચે, હવે B પછી એને જવાના બે રસ્તા થવાના. તો એ એક તરફ B તરફ જશે અને બીજો C તરફ જશે. ધારો કે B થી D તરફ જતો પ્રવાહ એ I4 છે અને B થી C તરફ જતો પ્રવાહ એ I5 છે. તો હવે કિર્ચોફનો પ્રથમ નિયમ જંકશન બિંદુ B આગળ પણ લાગશે. તો બિંદુ B પાસે, તો બિંદુ B પાસે શું લખાય? એની નજીક કોણ આવતું છે? તો એની નજીક ફક્ત આવતો છે I2 અને એનાથી દૂર કોણ જાય છે? તો I4 અને I5. તો અહીંયા આપણે I5 ને સૂત્રનો કરતા બનાવીએ તો I2 માઈનસ I4 લખાય. આ સમીકરણ નંબર 2. I5 ની જગ્યાએ શું લખશું આપણે? I2 માઈનસ I4. તો હવે તમને આઈડિયા આવી ગઈ હશે કે I4 આપણે શોધવાનો છે. કારણ કે કીધું છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ. તો ગેલ્વેનોમીટરમાંથી કયો પ્રવાહ વહે છે? I4. એટલે આપણે I4 શોધવાનો છે. એટલે લોક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે I4 રહેવું જોઈએ. હવે આ જે I4 જેટલો પ્રવાહ એ બિંદુ D સુધી પહોંચે. તો D તરફ કોણ આવે છે? I3 પણ આવે છે, I4 પણ આવે છે.
અને ત્યાં બંને પ્રવાહ ભેગા થશે અને બનાવશે પ્રવાહ I6. તો આ બિંદુ D પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે એની નજીક કોણ આવે છે? તો નજીક આવે છે I3 અને I4. તો I3 વત્તા I4 બરાબર એનાથી દૂર કોણ જાય છે? તો કે I6. સમીકરણ નંબર 3. તો આપણે અહીં I6 બરાબર I3 વત્તા I4 લખી શકીએ. ચાલો તો આ I5 બરાબર I2 માઈનસ I4 અને I6 બરાબર I3 વત્તા I4 એ બિંદુ C આગળ ભેગા થશે. તો ભેગા થવાના તો અહીંયા જો I4 માઈનસ છે ને અહીંયા I4 પ્લસ છે તો ઉડી જવાનું. તો અહીંયા બચવાનું કોણ? તો I2 વત્તા I3. તો I2 વત્તા I3 એટલે કોણ? I1. તો આમ કહી શકાય કે અહીંયા આવતો પ્રવાહ આ કયો છે? તો I1. તો આપણે સાબિત કરી દીધું કે I1 જેટલો પ્રવાહ ગયો અને I1 જેટલો જ પ્રવાહ આવ્યો. વિદ્યાર્થીઓ, તમે આ બધા દાખલામાં એક જ વસ્તુ ટાર્ગેટ રાખવી કે તમે જેટલો પ્રવાહ કાઢો પાછો તેટલો જ આવવો જોઈએ. આના માટે તમે ગમે તે રસ્તા લઈ શકો. ધારો કે A થી B તરફ પ્રવાહ I2 હતો તો તેની જગ્યાએ આ બાજુ I2 બહેરાવો ને ઉપર I3 કંઈ બી થાય, પણ ટાર્ગેટ એટલો કે બેટરીના ધન છેડાથી જેટલો પ્રવાહ કાઢ્યો ઋણ છેડા તરફ એટલો જ આવવો જોઈએ. આ તમારું 50% કામ કરી આપશે. આ મેઇન વસ્તુ છે, એટલે આને એકદમ સારી રીતના સમજવા જોઈએ. હવે આગળ જઈએ. આપણે શોધવાનું છે I4, કારણ કે આ દાખલામાં તો કીધું જ છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો એના માટે આપણે લૂપ લઈએ. તો અહીંયા લૂપ છે A B D A. A B B A. ચાલો હવે તમને નિયમ યાદ જ છે કે પ્રવાહની દિશાને એક જ દિશામાં જાય તો વિદ્યુત સ્થિતિમાનની આગળ માઈનસ લખવાનું. તો અહીંયા અવરોધ છે 100, એમાંથી વહેતો પ્રવાહ છે I2. એ પ્રવાહની દિશા અને લૂપ બંને એક જ દિશામાં, એટલે આપણે આગળ લખવું પડશે માઈનસ. હવે જવાનું B થી D. તો B થી D માં પ્રવાહ અને લૂપ એ પણ બંને એક જ દિશામાં જવાના. ગેલ્વેનોમીટરનો અવરોધ છે 15, એમાંથી વહેતો પ્રવાહ I4, એટલે આગળ કેટલા આવશે? તો કે માઈનસ. હવે D થી A જવાના. તો D થી A માં લૂપની દિશા અને પ્રવાહ બંને ક્રોસ થવાના, એટલે પ્લસ 60 I3 અને પહોંચી ગયા બિંદુ A આગળ, એટલે બરાબર 0. ચાલો હવે આપણે આને કેટલા વડે ભાગ ઉડાવી શકીએ? તો આપણે આનો જો ભાગ ઉડાવવામાં આવે તો 5 વડે ભાગ જાય. તો અહીંયા લખાય -20 I2 -3 I4 વત્તા 12 I3 બરાબર 0. હું આને યોગ્ય એવા ક્રમમાં લખી દઉં. -20 I2 વત્તા 12 I3 ઓછા 3 I4 બરાબર 0. આ છે સમીકરણ નંબર 4. હવે આ બીજું લૂપ લો.
ડી બી, બી સી ડી બી. ચાલો, બી થી સી ની દિશા પ્રવાહની અને લો એ બંને આગળ એક જ દિશામાં છે એટલે માઈનસ આગળ આવશે 10 અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ I5 એટલે કે I2 માઈનસ I4. ચાલો, હવે C થી D તેમાં પ્રવાહ અને લૂપ ક્રોસ થાય એટલે આગળ આવશે પ્લસ. ચાલો, અવરોધ છે 5 અને એમાંથી વહેતો પ્રવાહ છે I3 પ્લસ I4. હવે D થી D, તો D થી D માં લૂપ અને આ પ્રવાહ એ ક્રોસ થવાના એટલે પ્લસ 15 I4 બરાબર 0. ચાલો, આ બધાને આપણે 5 વડે ભાગ ઉડાવી શકીએ તો -2 I2 માઈનસ I4 વત્તા અહીંયા તો I3 વત્તા I4 વત્તા 5 વડે ઉડાવતા છે 5 તારી 15 એટલે 3 I4 બરાબર 0. તો -2I2 માઈનસ માઈનસ પ્લસ 2I4 વત્તા I3 વત્તા I4 વત્તા 3I4 બરાબર 0. ચાલો, તો પહેલા I2 વાળા કેટલા છે? એક જ છે તો -2I2. I3 વાળા એક જ છે I3 વત્તા I4 વાળા 6 થશે 6I4 બરાબર 0, જેને હું સમીકરણ નંબર 5 આપું છું. ઓકે, ચાલો હવે આગળ બીજું લૂપ લઈએ. હવે બીજું લૂપ એટલા માટે લેવા પડે કે જમણી બાજુ કોઈ આપણને આંકડો આવ્યો નથી એટલે હવે એવું લૂપ લેવાનું કે જ્યાં જમણી બાજુ એટલે બેટરી આવી જોઈએ. તો એ માટેનું લૂપ A D C EMF થઈને આ લૂપ લેવું છું. તો લૂપ A D C EMF થઈને A. ચાલો, A થી D તરફ જઈએ તો પ્રવાહને લૂપ એક જ દિશામાં જવાનો એટલે -60I3. હવે D થી C તો લૂપ પણ તે જ દિશામાં જવાનો એટલે -5I6 પ્રવાહ છે એટલે લખવું પડશે I3 વત્તા I4. આગળ જઈએ તો બેટરીનો નેગેટિવ છેડો મળે એટલે આ બાજુ -10 એમ કરતા બેટરીના ધન છેડા આગળ બિંદુ A આગળ પહોંચી જશે. તો અહીંયા માઈનસ માઈનસ બધે જ પ્લસ થાય. બીજું અહીં આપણે આ જે ભાગ છે એના માટે હું 5 ને પહેલા તો અંદર જવા દઉં તો આ 60I3 વત્તા 5I3 વત્તા 5I4 બરાબર 10. ચાલો, તો માટે 60 અને 5I3 એટલે કે 65I વત્તા 5I4 બરાબર 10. હવે આને આપણે 5 વડે ભાગ ઉડાવી શકીએ. જો આપણે આને 5 વડે ભાગ ઉડાવીએ તો 13 આવશે, I4 આવશે
અને અહીંયા આવશે 2 જે સમીકરણ નંબર આપીએ છીએ આપણે 6. હવે આપણે 3 સમીકરણ 4 5 ને 6 સુધી કેમ જવું પડે? તો આ જ સમીકરણ આપણને બતાવશે કે ચોથા અને પાંચમામાંથી તમારે લોપ શાનો કરવો છે. તો છઠ્ઠા સમીકરણમાં I3 અને I4 જ આવે, જ્યારે ચોથા અને પાંચમામાં I2 વધારાનું છે. મતલબ કે તમારે ચોથા અને પાંચમા સમીકરણમાંથી I2 નો લોપ કરવાનો છે. તો I2 નો લોપ કરવા માટે આપણે સમીકરણ નંબર 4 જે હું ઓછા 1 વડે ગુણી દઉં એટલે આ 20I2 અહીંયા શું લખાશે -12I3 માઈનસ ને માઈનસ પ્લસ 3I4 બરાબર 0. હવે પાંચમાને શું કરું? હું એને 10 વડે ગુણી દઉં આખા સમીકરણને. તો આ -20I2 વત્તા 10I3 વત્તા 6 ગુણ્યા 10 એટલે કે 60 I4 બરાબર 0. ચાલો આ કેન્સલ. 10 ઓછા 12 એટલે -2I3 વત્તા 60 વત્તા 3 એટલે 63 I4 બરાબર 0. ચાલો આ સમીકરણ નંબર 7. હવે શું કરવાનું છે? તો હવે તો આપણે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ મતલબ કે I4 શોધવાનો છે. તો I4 શોધવા માટે હવે 6 અને 7 માં I3 ની જરૂર નથી, કારણ કે આ દાખલામાં ફક્ત એક જ પ્રવાહ શોધવાનો છે અને તે છે I4 ગેલ્વેનોમીટરમાંથી વહેતો. એટલે આપણે I3 ને અહીંયા કાઢવું પડશે. તો સમીકરણ 6 ને 2 વડે ગુણ અને 7 ને 13 વડે ગુણ. ચાલો તો 6 ને 2 વડે એટલે 26 I3 વત્તા 2I4 બરાબર 2 ને 4. ચાલો 13 ગુણ્યા 7 એટલે -26 I3 વત્તા 63 ને 13 વડે ગુણવાનું એટલે આવશે 819 I4 બરાબર 0. તો આ 26 I3 કેન્સલ. આ બાજુ તો જમણી બાજુ 4 વત્તા 0 એટલે 4 819 વત્તા 2 એટલે 821 I4. તો માટે I4 બરાબર કેટલા? તો I4 શોધવા માટે 4 ભાગ્યા 821 કરવા પડે એટલે આપણને જવાબ 0.0048 મળશે, જેને આપણે I4 બરાબર 4.8 ગુણ્યા 10 ની ઘાત કેટલી લખી શકીએ? 1 2 ને 3 -3 એમ્પિયર. તો આ I4 બરાબર 4.8 10⁻³ એમ્પિયર એટલે 4.8 મિલી એમ્પિયર જેટલું લખાય છે. ફરીથી આખા દાખલામાં ફક્ત ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ પૂછેલો છે અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ I4 છે એટલે આપણે I4 જ શોધ્યું છે, બીજું નથી શોધ્યું.